હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ. આજે આપણે આખું કારેલાનું શાક બનાવવા શીખવાના છીએ. આવી જાવ તો આવી રીતે કારેલા આપણે થોડા થોડા છોલી લેવાના છે. આવી રીતે કારેલા ધોઈ અને બફા મૂકી દેવાનું, એક ગ્લાસ પાણી નાખીને. હેલો, કારેલા આપણે બફાઈ ગયા છે, એના બીયા કાઢી લીધા છે અને કાંદા થઈ ગયા ટમેટા. એમાં આપણે સિંગ અને લસણની ચટણી ખાંડેલી નાખવાનું છે. સિંગ આખા સિંગ દાણા આવે ને એને ખાંડી અધકચા અને લસણને સાથે ખાંડી અને નાખવાનું છે. અડધી ચમચી હળદર નાખવાની છે. એક આખી ચમચી મરચું. મરચું તમારે જેટલું તીખું ખાતા હોય તીખું, મોળું ખાતા હોય મોળું. ધાણા જેવી ચમચી. એને થોડુંક શેકાવા દેવાનું છે. સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે. જેટલું તમે ઓછા વધુ ખાતા હોય એટલું. અમે ઓછું મીઠું, એને આપણે ગેસ બંધ કરી અને નીચે લઈ લઈશું. આ રીતે આપણે જે કારેલાના બી કાઢી અને રાખી દીધા છે, એની અંદર આપણે મસાલો ભરી લઈશું. ચમચી લઈને પણ ભરી શકાય, પણ મને આનાથી ફાવે છે એટલે હું આનાથી ભરું છું. પછી ગેસ ચાલુ કરી થોડું પાણી સાઈડમાંથી ઉમેરી દેવાના, આપણે જેટલો રસો રાખવો હોય એટલું. છે આખા કરેલાનું શાક. ચલો જમી લઈએ.